આજે તો વયા ગયા આપણે માર્બલ લેવા. અસલામ વાલેકુમ ગાઈસ. તો થઈ ગઈ હતી મોર્નિંગ ને તમારા ભાઈ પી લીધી ચા પીતા પીતા જોયું તો આપણો ભાઈ કાંઈક કરતો તો એ તો ખબર નહીં શું કરે છે. તે આ કાકા તોડવા માંડ્યા હતા મારા ઘરની દિવાલ અને દિવાલ તોડ્યા પછી મને કે બધું તારે જ ભરવાનું છે. તો આપણે પછી ભરી લીધું. ના તો પડાય નહીં. બહાર નીકળ્યા તો આપણને આપણો સબસ્ક્રાઈબર ભેગો થઈ ગયો. વાહ क्या मुस्कुराहट है. હું નીકળી ગયો માર્બલ લેવા. માર્બલ લેવા માટે આવી ગયા અમે કારખાને જોયું તો માર્બલ તો બહુ જાજા હતા. પછી થઈ ગઈ હતી રાત ને હું આવી ગયો બહાર આવ્યા પછી જોયું ફાટક હતી બંધનું. નીકળી ટ્રેન. આ ટ્રેન ક્યાં જાય છે એ તો આપણને ખબર નથી. આપણા નસીબ સારા હતા કે ફાટક ખુલી ગઈ, બાકી ફાટક ખુલતી જ નથી. અને ખબર નહીં આ પુલનું કામ હવે કેદી પૂરું થવાનું અને કેદી આપણે આ પુલ ઉપરનો વિડીયો ઉતારશું. આપણે કોલેજ ચોકમાં તો આવી ગયા પણ કોલેજ ચોકમાં મેચ જ નથી ચાલુ. આ બે ને લઈ આવ્યો મેચ જોવા પણ ખબર નહીં હવે મેચ કઈ ચાલુ થવાનો. આવી ગયો આપણી પાસે. આલા રે આલા માનિયા આલા. ये फंस गया सी है.